હેલો ગાઈસ, તો કેમ છો તમે બધા? મજામાં જ છે. તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ, ને સવારના 9:30 વાગી ગયા છે. આપણે ઉઠી ગયા ભાઈ, કેમ કે આપણે બધાથી મોડા હોય સવારના પોરમાં ઉઠવામાં. આપણે ચા પીવાની પણ બાકી છે. હવે આપણે હાથે જ ચા બનાવવી પડશે. ઘરના કોઈ દાયડી દેવરા ન હોય. ચાલો હવે આપણે ચા છે ને હાથે બનાવી લઈએ, પછી કંઈક નવો પ્રોગ્રામ કરીએ, ગામ બાજુ જઈએ રખડવા, ટોમેટો મારવા. એમ કે મિત્રો આ હું હાલે સવારના પરમાં છે ને ભાઈ, તાપ હાલે, ખાડા નાખી દો. અહીંયા રોટલા પાકે. આપણે ગયા ભાઈ ગોડાઉનમાં. આવડો મોટો આપણો ગોડાઉન છે મિત્રો. આપણી ગાડી આવી ગઈ. હવે આપણે ગામમાં જઈએ. હે ને અમારી ગાડીમાં કોઈ દી હે ને જમાવટ નથી. અહીંથી જોઈશું આગળ બ્લોક આવી જાય છે, પણ અમારે જરીકવા છે ને બ્લોક રહી ગયું. તો અહીંથી અમારે કાંઈ ટેન્શન જ નથી. ગામમાં જવું હોય ને એટલે બ્લોક જ છે. જો નો ટેન્શન. કેમ બાકી છે ને ઓરાને એ તો વાત છે યાર. તમારો ભાઈ નબળી જીવતો જ નથી. હાઈ ફાઈ. હવારના પૂરમાં શનિવારે ભટકી ગયા. માવો ગુંઠ ને ફલો ખાઈ ભાઈ લોખી ના છેલા. હા યુઝ કરું, ભેગું નહીં થાય. આપણે ભાઈ દુકાને આવી ગયા હવારના પૂરમાં. આ પૈસા ને પૈસો હું કરો? પૈસા તારી પાસે માવો ગઈ ભાઈ, માવો ગઈ. ખોટી રેવા દે અટારના પૂરમાં. હા અટારના પૂરમાં તો લાગે ને. હાસો ભાઈ રોડ બનાવી નાખો. હા એને હવે રોડ છે ને બનાવી નાખો. અમે વિચાર કરીએ કે આ રોડ નું કામ પેલા કરવાનું છે આપણે. કેવો બનાવવાનો છે ભાઈ? હે કયો બનાવવો આપણે ભાઈ? નહીં હું વિચારું છું. હા ભાઈ આ એરપોર્ટ બનાવી નાખ. એરપોર્ટ? હા આપણે જવામાં ઓલું થાય ને. હા હા થોડી એરપોર્ટ બનાવી નાખીએ તારે નો હાલે. આ બધી વેસાતું લઈ લઈએ આપણે. હા આપણું જ છે ને આ બધું. એ વેસ્ટ નાખ્યું હે. રૂપિયા તો આપણે પાસે અમે ઘટતા નથી. આ બધું વેસાતું લઈને એરપોર્ટ બનાવી નાખીએ. એરપોર્ટ બનાવી નાખીએ. પ્લેન તો આપણા છે દુબઈ વાળા પાસે. હા દુબઈ વાળા 2 પ્લેન તો છે. આથી હું કહું કે એરપોર્ટ બનાવી નાખીએ. બીજું એરપોર્ટ બનાવી નાખીએ ભાઈ. સવારના પોરમાં ભાઈ એનું મોઢામાં કંઈ નાખ્યું નથી. માવો ગમે એટલે પેલા માવો ખાવો. હાલો સવારના પોરમાં માવો ખાવા. બે છે હો, હું ડાકી બે છે. આ માવાના બુકડા જ ભરે. હવે ડાકીભાઈ મજામાં ને? હાલો હવે આપણે જવાનું અહીંથી સીધું ઓઇલ બદલાવા ગાડીમાં. ચાલો આપણે ઓઇલ બદલાવતા આવીએ, પછી આપણે નીકળવું. આપણે જવું હવે ઘરે, પહેલાં ઓઇલ બદલાવી લઈએ. હવે આપણે નીકળી ગયા પાછા ઘર બાજુ. ગાડીમાં બધું કામ કમ્પ્લીટ કરાવી પછી હવે સીધું જઈએ આપણે ઘરે. ચાલો